આ લિફ્ટનો 8મા માળ પર છે, આપણે 7મા માળ પર ઊભા છીએ, એટલે કે આ બિલ્ડિંગના બે નંબરના લિફ્ટના કાઉન્ટર પર ઊભા છે. આ લિફ્ટનો દરવાજો ખુલી જાય છે, લિફ્ટ ઉપર છે, આ જોઈ શકો છો. હવે બંધ કરો. ઓકે, હવે દરવાજા બંધ કરો. આ દરવાજા બંધ કરો. બાજુ લિફ્ટ આવી બાજુ. આ દરવાજા બંધ કરો. ખોલો. સ્ટોપર મારેલા છે. સ્ટોપર ઓપરેટ કરો. એનો મતલબ એવું થાય છે આ જે દરવાજો ફર્સ્ટ દરવાજો છે અંદરથી સ્ટોપર મારીને પણ લોક કરી શકાય છે, જેથી બહારથી આ દરવાજામાં કોઈ ખેંચે તો ખુલે નહીં. એટલે આ ઘટના બની ત્યારે અંદરનું સ્ટોપર ખુલ્લું હોય અને જાળી છે તો ઓટોમેટિક ઓપન થઈ જાય છે, એટલે કોઈ પણ માણસ લાઇટ જોઈને લિફ્ટ આવી ગયું એવું અંદાજો લગાવીને અંદર પગ મૂકી શકે છે. મારું નામ હિતેશ જાસોલિયા. પરમ દિવસે 6 વાગે જે અહીંયા ટેક્સ પ્લાઝો હોટલ રિંગ રોડ ખાતે આવેલી છે તેમાં જે અન્ય રાજ્યમાંથી અહીંયા ખરીદી કરવા આવેલ કપલને જ્યારે અહીંયા લિફ્ટની બેદરકારીના કારણે એટલે કે હોટલ મેનેજમેન્ટની બેદરકારીના કારણે જે વ્યક્તિનું મૃત્યુ થયું છે તે આપે આ વિડીયો જોયો હશે કે લિફ્ટમાં 8મા માળ પર લિફ્ટ ઊભી છે, 7મા માળ ઉપર લિફ્ટનો દરવાજો ખોલવા માટે એ બટન દબાવે છે, ત્યારે લિફ્ટ ઉપર આવે છે અને 8મા માળે જઈને ઊભી રહે છે, ત્યારે ત્યાં લાઇટમાં બતાવે છે કે લિફ્ટ આવી ગઈ છે. તો જે વ્યક્તિનું મૃત્યુ થયું છે એ દરવાજો ખોલતા તરત જ ખાડામાં 7મા માળેથી નીચે પડે છે, એટલે આશરે 70 થી 80 ફૂટના અંતરે માણસ નીચે પડી અને મૃત્યુ પામે છે. ત્યારે આવી ઘટનાઓ ગુજરાતમાં અને સુરતમાં અનેક જગ્યાએ બને ત્યારે પણ આ સિસ્ટમ હજુ જાગી નથી. ત્યારે હું આપને જણાવીશ કે કલેક્ટર સાહેબને પણ જાણ કરી હતી, ફાયર ડિપાર્ટમેન્ટમાં જાણ કરી હતી, પોલીસ ખાતાએ ખૂબ સારા પ્રયત્નો કરી ગુનો તો નોંધી દીધો છે. માનવ વધનો ગુનો એટલે કે આઈપીસીની ધારા 304 નવા કાયદા BNS કાયદા મુજબ 106 મુજબ ગુનો તો દાખલ કરી દીધો છે, પરંતુ હજુ પણ આપ જોઈ શકો છો એમ હોટલ ચાલુ છે. જે હોટલના મેનેજમેન્ટને કોઈની ધરપકડ તો થશે જ, પરંતુ આ હોટલના મિસમેનેજમેન્ટના કારણે હજુ પણ કોઈ પણની મૃત્યુ થાય એવી ગંભીર હાલત હોટલની છે, જે આપ લિફ્ટ હજુ પણ જોઈ શકો છો. કલેક્ટરના અંડરમાં હોવા છતાં શું આવી રીતે બેદરકારીથી લોકોના જીવ લે છે કલેક્ટર?